મનીષા, કેટલી વાર છે? મારે ઓફિસ જવાનું મોડું થાય છે. હા બસ એક જ મિનિટ. આલ્યો. અને સાંભળો, મેં તમારો ફેવરિટ પુલાવ બનાવ્યો છે, તો ચાખીને કહેજો કે કેવો બન્યો છે. હા હા, કાંઈ વાંધો નહીં. અને તુંય જમી લેજે. હા હા. અરે આ તો સાવ ખારો બની ગયો છે ને શું મારા વિશે વિચારશે ખાશે તો કે આને જમવાનું બનાવતા નથી આવડતું. એક કામ કરું, ફોન કરીને છે ને, ન ખાતો હોય ને તો કંઈક બહાનું કાઢીને ના પાડી દઉં. હલો, શું કરો છો? જમું છું. તે જે પુલાવ મોકલ્યો તો ઈ. કેવો બન્યો છે પુલાવ? અરે એકદમ જોરદાર જ છે. અને મારા ભાઈબંધ ખાય છે અહીંયા. તો તમને થોડુંક કઈ અલગ ન લાગ્યું કે મીઠું વધારે છે કે એવું? ના ના, બધું બરાબર જ છે. અને સાંભળ, હવે મારે હમણાં થોડુંક કામ છે, મીટિંગ છે. હું તને સાંજે આવીને વાત કરું. હા વાંધો નહીં. હા. અને મીઠું વધારે ન લાગ્યું કેમ એમ થયું? કેમ, શું વિચારે છો? શું થયું? અરે મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ. મને ખબર છે કે પુલાવમાં મીઠું વધુ પડી ગયું છે ને મને અંદાજો જ ન રહ્યો કે કેટલું નાખવાનું છે. અરે કાંઈ વાંધો નહીં, એટલું બધું કાંઈ મીઠું નહોતું. અને મેં તો બહુ પેટ ભરીને ખાધું અને મારા ભાઈબંધને ખવડાવ્યું. અરે ખોટું ન બોલો, વધારે જ હતું. મારાથી નહીં તે ન ખવાનો ને પુલાવ, અને તમે એમ કહો છો કે મેં કેટલો બધો ખાધો, અને ઉપરથી તમારા ફ્રેન્ડને તમે ખવડાવ્યો. અને જરીક વધારે મીઠું પડી ગયું હોય તો એમાં કઈ ફેર ન પડે. હવે એટલું બધું હું ધ્યાન રાખવા બેઠું ને તો પછી સંબંધોમાં આપણે આગળ જ ન વધી શકીએ ને ખુશ ન રહી શકીએ. અને તું આટલા વહેલા મારી માટે જાગીને આટલું બધું કામ કરે છો, બસ એટલું જ મારી માટે ઘણું છે. હવે 5 વાગ્યામાં જાગીને કોણ આટલું ટિફિન પેક કરીને આપે? અને એકાદ દિવસ મીઠું વધારે કે ઓછું થઈ જાય એમાં શું થઈ ગયું? એમાં કઈ થોડી કે મારે કમ્પ્લેન કરવાની હોય. અને મેં બધું જ ખાઈ ગયો છું. સેજ્જાય મેં છોડ્યું નથી. અને અત્યારે મને બહુ ભૂખ લાગી છે. શું બનાવ્યું જમવામાં? ઊંધિયું બનાવ્યું છે. એમાં તો નથી પડી ગયું ને મીઠું જાજુ? ના ના, એમાં તો મેં 2 વાર ચાખ્યું. તો વાંધો નહીં. હવે એક કામ કર, તું જમવાનું કાઢ, હું ફ્રેશ થઈને આવું. મિત્રો, આપણા દરેકના ઘરમાં સ્ત્રીઓ એટલે કે આપણા મમ્મી હોય, બેન હોય કે આપણી પત્ની હોય, એ દરેક એટલી મહેનત કરતી હોય છે. સવારે વહેલા જાગે, બધું ઘરનું કામ પતાવતા હોય છે, અલગ અલગ રસોઈ બનાવતા હોય છે. સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું, ઘરમાં નાની મોટી વસ્તુઓ લાવવાની, ખરીદવાની, અલગ અલગ ઘણું બધું એવું કામ હોય છે કે જે આપણને ખબર પણ નથી હોતી. અને આપણે શું કામ હોય છે, એક ઓફિસે જવાનું હોય છે અને ઓફિસનું નાનું મોટું કામ હોય છે અને સાંજે પાછા આવીએ છીએ. અને આના વચ્ચે આપણો સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું જમવાનું, જેમ મેં કીધું એમ કે આ સ્ત્રીઓ બનાવતી હોય છે અને એ આપણા માટે જ કરતી હોય છે. તો ઘણી વાર એવું બને કે એમનાથી નાની એક ભૂલ રહી જાય, ક્યારેક મોડું બની જાય, ક્યારેક ખારું બની જાય, ક્યારેક તીખું બની જાય. તો આનાથી કંઈ આપણે એને કમ્પ્લેન ન કરીએ કે આપણે એને ખીજાઈએ નહીં કે આવું કેમ બનાવ્યું, આવું શું કામ થઈ ગયું. હવે એનો ઈરાદો ન હોય કે એ પરાણે આવું બનાવી દે, જાતે કરીને આવું ખવડાવે તમને. એ ભૂલમાં બની ગયું છે. તો આપણે એ ભૂલને સ્વીકારી અને આપણે આગળ વધવું જોઈએ. હંમેશા એ સંબંધ લાંબો સમય સુધી ટકે કે જે આપણે સ્વીકારીએ, એક્સેપ્ટ કરીએ અને આપણે સમજીએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.